એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શબ્બીર અલી ઠાર। સમાચાર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાંથી આવી રહ્યા છે, જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણી ટાણે એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે। શહેરા તાલુકાના ધમાઈ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી ટાણે હત્યાનો બનાવ સામે આવ્યો છે। નિશાળ ફરિયામાં ચર્ચા કરવા બેઠેલા વ્યક્તિઓ પર દીપસિંહ આરસસિંહ પટેલ નામના શખ્સ દ્વારા મારી નાખવાના ઈરાદે ટ્રેક્ટર હંકાવી હુમલો કરવામાં આવ્યો છે। હુમલામાં 42 વર્ષીય હસમુખ મનીલાલ પટેલ નામના યુવક ઉપર ટ્રેક્ટર ચરાવી દેતા તેને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન હસમુખ પટેલનું મોત નીપજ્યું હતું। બનાવની જાણ શહેરા પોલીસને થતાં પોલીસે બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। સમગ્ર બાબતે દીપસિંહ આરસસિંહ પટેલ વિરુદ્ધ શહેરા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો છે। શહેરા પોલીસે દીપસિંહ આરસસિંહ પટેલની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રાતના 20 થી 21 દરમિયાન ધમાઈ ગામ નિશાળ ફળિયા તાલુકા શહેરામાં એક બનાવ બનેલ। એની અંદર પ્રવીણભાઈ સબુરભાઈ બારિયા નાઓએ આજરોજ તેમના કાકા હસમુખભાઈ મણીલાલ પટેલ, જે તેમના ઘર પાસે બધા બેઠેલા ફરિયાદીના સાહેદો, એ દરમિયાન આ ગુનાનો આરોપી દીપસિંહ આરસસિંહ પટેલ એ જ ગામનો તે પોતાનું ટ્રેક્ટર લઈને આવેલો અને જે ફરિયાદી અને સાહેદો જે જગ્યા પર બેઠેલા ત્યાં આવેલો અને પછી એ ટ્રેક્ટરથી ફરિયાદી અને સાહેદો ઉપર પાછળથી આવીને એકદમ ચડાવી દીધેલું અને એમને મારી નાખવા માટેનો પ્રયત્ન કરેલો અને આ કામમાં મરણજણ હસમુખભાઈ મણીલાલના ઉપરથી ટ્રેક્ટર ચડી ગયેલ અને બીજા 2 સાહેદોના સામાન્ય ઈજા થયેલી। આ હસમુખભાઈ મણીલાલ પટેલને બરોડા સારવાર માટે લઈ ગયેલા અને સારવાર દરમિયાન ત્યાં એ મૃત્યુ થયેલું। આ બાબતે આજરોજ શહેરા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ થયેલો છે અને આ ગુનાના કામે આરોપી દીપસિંહ આરસસિંહ પટેલ નાઓને શહેરા પોલીસ સ્ટેશનના તકમલદારે અટક કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે।